કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કાકરાપાર નહેરની જળ પુરવઠા વ્યવસ્થા રિપેરિંગના કામ માટે આગામી 90 દિવસ સુધી બંધ રહેશે, જેના કારણે ડાંગર અને શેરડી જેવા પાકને વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશ દેલાડ એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી થઈ ચૂકી છે, જેના માટે સતત પાણી જરૂરી છે। ખેડૂત આગેવાનો દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે 90 દિવસના બદલે માત્ર 60 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવામાં આવે। આ મામલે 5મી તારીખે પાણી પુરવઠા મંત્રી બેઠક પણ યોજવામાં આવી છે અને પાણીના અભાવે માત્ર પાકોને નહીં પણ ખેડૂત માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પણ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે પાકનો પુરવઠો ઘટશે અને આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે। કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે। ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ચકચરો પણ 60 વર્ષ જૂના થયા છે। સ્વાભાવિક છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ। જયેશ દેલાડ ખેડૂત આગેવાન। કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે। ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ચકચરો પણ 60 વર્ષ જૂના થયા છે। સ્વાભાવિક છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ। જયેશ દેલાડ ખેડૂત આગેવાન। કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે। ખાસ કરીને